લાંબુ પંચધાતુનું અજય બાણ બનાવીને અંબાજી ખાતે લાવવામાં આવ્યું હતું અને આ અજય બાણને મા અંબેના મૂળ સ્થાનક એવા ગબ્બરગઢ ઉપર લાવવામાં આવ્યું હતું, જેને બુધવારે મોડી સાંજે ગબ્બર ખાતે જિલ્લા કલેક્ટર અરુણ બરણવલ તેમજ પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી। આ અજય બાણ પરત અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યું છે, જ્યાં ભક્તોના દર્શનાર્થે તેને મૂકવામાં આવશે। ત્યારબાદ આગામી 10મી જાન્યુઆરીના રોજ જય ભોલે ગ્રુપના સભ્યો અયોધ્યા રામ મંદિર ખાતે આ અજય બાણ અર્પણ કરશે। અજય બાણ જે ત્રેતા યુગની અંદર જે વર્ણન હતું કે જે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલોમાં આવ્યા હતા અને શ્રીંગી ઋષિના ત્યાં આગળ આશ્રમમાં જઈ અને શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવા કહ્યું હતું। આ શ્રીંગી ઋષિના કહેવા પ્રમાણે તેમણે જગદંબાની આરાધના કરીને જગદંબા પ્રસન્ન થયા અને જગદંબાએ તેમને અજય બાણ અર્પણ કર્યું। આ અજય બાણ જેનો નિશાનો અચૂક છે અને તેનાથી કોઈપણ વ્યક્તિ ઉપર કે કોઈપણ દેવ ઉપર કે દાનવ ઉપર જ્યારે તેને પ્રહાર કરવામાં આવે છે ત્યારે તેનું મૃત્યુ નિશ્ચિત છે। ત્યારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો। એ અજય બાણ જે ત્રેતા યુગમાં હતું અને અત્યારે કલયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે ત્યારે એ ભગવાન શ્રી રામના નવનિર્માણ જે મંદિર જ્યાં આગળ રામ જન્મભૂમિ છે તે જગ્યા ઉપર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત એક અજય બાણ જે વેદની અંદર જેનું વર્ણન છે યજુર્વેદમાં ધનુર્વેદ છે અને ધનુર્વેદમાં જે વર્ણન છે તે પ્રકારે અમે અજય બાણ બનાવવા પામ્યું છે। અમારા દરેક ગ્રુપના મેમ્બર્સ સાથે મળીને અમે બાણ બનાવ્યું છે। ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતા યુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે। તો મંદિરના ભક્ત જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં 22મી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ।